जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, आज આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આજથી શરૂ થતા વ્રતચર્યા ગોપમાસ તેના વિશે સત્સંગ કરીશું। કાલના વિડીયોમાં ઘણા વૈષ્ણવોની કોમેન્ટ પણ હતી કે ગોપમાસ વિશે સમજાવશો, તો શ્રી વલ્લભની કૃપાથી જેટલી જાણકારી છે તેટલી આ સત્સંગના રૂપે આપણે રજૂ કરશું। એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે। હવે સંપ્રદાયમાં કારતક વદ પડવાથી એટલે કે એકમથી માગસર સુદ પૂનમ સુધી આ માસ ગોપ માસ અથવા વ્રતચર્યા તરીકે જાણીતો છે। આ માસ દરમિયાન કુમારિકાઓએ પ્રભુને પતિ તરીકે પામવા વ્રતનું આચરણ કર્યું હતું, માટે તેને વ્રતચર્યા કહેવાય છે। રામાયણનો પ્રસંગ છે। પૂર્વે જ્યારે દંડકા અરણ્યના 16,000 ઋષિઓ જે રાફડા થઈ ગયા હતા તપ કરતાં કરતાં, અને પ્રભુ સીતાજી સાથે જાનકીજી સાથે ત્યાંથી પસાર થયા, તો જાનકીજી પૂછે છે કે આ કોણ છે? તો શ્રી રામચંદ્રજી એકવાર તો ના પાડે છે કે એ આપને કાંઈ જાણવાની જરૂર નથી, પણ છતાં જીદને કારણે જણાવે છે કે અને રાફડામાંથી બધા ઋષિઓ શ્રી રામચંદ્રજીના મનોહર માધુર્ય રસથી ભરેલા સ્વરૂપની ઝાંખી કરતાં જ ઋષિઓએ નિત્ય રસની માંગણી કરી। ત્યારે શ્રી રામચંદ્રજીએ તેઓને કહ્યું કે હું કૃષ્ણ અવતારમાં તમોને અનિવર્તનીય ભજનાનંદનું દાન કરી તમારા બધા મનોરથ સિદ્ધ કરીશ। તે ઋષિઓ તપ વડે કુમારિકા રૂપ ધારણ કરી અને વ્રજમાં જન્મ્યા હતા। અને હેમંત ઋતુના પ્રથમ માસમાં કાત્યાયની કે જે પ્રભુની પ્રસાદ રૂપ છે એ સંબંધથી ભગવત સ્વરૂપાનંદનો લાભ મળે છે, તેથી વ્રતનો પ્રારંભ કર્યો। ઋષિરૂપ કુમારિકાઓની ભાવના ગુપ્ત હતી, એટલે તેને ગોપમાસ પણ કહેવાય છે। વ્રતચર્યામાં કાત્યાયની દેવીનું પૂજન અર્ચન જપ કરવામાં આવતું, કારણ કે કાત્યા એટલે જે કાયાનો ત્યાગ કરાવે તે કાત્યા સંહારિકા શક્તિ છે। તેનું આધિદૈવિક સ્વરૂપ તે જ કાત્યાયની દેવી છે। પ્રભુ મેળવવામાં આધિદૈવિક પ્રતિબંધોને દૂર કરવાનું સામર્થ્ય દેવી કાત્યાયનીમાં છે। તેથી કાત્યાયની પૂજન મંત્રોનો જાપ કરતા વ્રતચર્યા કરવા પ્રથમ નિત્ય વહેલા ઉઠી કુમારિકાઓ પ્રભુનું ગુણગાન ઉચ્ચસ્વરથી કરતા શ્રી યમુનાજીમાં સ્નાન કરવા જતા, ને ત્યારે શ્રી યમુનાજીએ ત્રણેય દોષ એના દૂર કર્યા હતા। એમાં પ્રથમ કાળને કારણે થતા દોષ, બીજો દોષ એ અન્ય ત્રણેય લોકોના કલેશ દૂર કર્યા, 3 લોકના કલેશ દૂર કર્યા, ભગવાન સાથે માનલીલાથી મળતો પ્રેમ વિવાદો પણ દૂર કર્યા। સ્નાન કર્યા પછી બધી કુમારિકાઓ કાત્યાયની દેવીની પૂજા જપ કરતી, તે વખતે મંત્ર જપ કરતી। કાત્યાયની મહાભાગે યોગિન્ય અધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિ મેં કુરુતે નમઃ। ભાવાર્થ એનો એ છે કે હે કાત્યાયની દેવી, એ મહાભાગા, તમે નંદરાયજીના પુત્રને અમારા પતિ બનાવો, અમે તમને વંદન કરીએ છીએ। આ પ્રમાણે કારતક વદ એકમથી માગસર સુદ પૂનમ સુધી વ્રતચર્યાનું વ્રત કર્યું। એ ચીરઘાટ ઉપર વ્રજમાં અહીં શ્રી નંદરાયજીને ત્યાં સેવા કરતા કુમારિકાઓએ કાત્યાયની દેવીનું વ્રત કર્યું। સૌએ હેમંત ઋતુના પ્રથમ માસમાં નિત્ય યમુના સ્નાન કરી કાત્યાયની દેવીની મૂર્તિ બનાવી પૂજન કરી પ્રાર્થના કરી કે હે મહામાયા, હે મહાયોગિની, હે દેવી કાત્યાયની, નંદનંદન શ્રી કૃષ્ણને અમારા પતિ બનાવો, અમે આપને નમન કરીએ છીએ। 1 માસ સુધી વ્રત કર્યું। 1 માસ બાદ વસ્ત્ર ઉતારી શ્રી યમુનાજીમાં સ્નાન કરવા ઉતર્યા નિર્વસ્ત્ર, ત્યારે શ્રી ઠાકોરજી ત્યાં પધાર્યા। તેમના બધા વસ્ત્રો કિનારા પરથી લઈ કદંબના વૃક્ષ ઉપર મૂકીને
તેઓ પણ કદમના વૃક્ષ ઉપર જઈને બિરાજ્યા. પ્રભુ પણ સ્નાન કર્યા બાદ કુમારિકાએ વસ્ત્રો મેળવવા ઘણી પ્રાર્થના કરી. છેવટે નિર્વસ્ત્ર શરીરે જળમાં સ્નાન કરવાના અપરાધની ક્ષમા માગી. ત્યારે શ્રી ઠાકુરજીએ શરદ ઋતુની પૂનમે તમારો મનોરથ સિદ્ધ થશે તેવું વરદાન આપ્યું. આ લીલાને વ્રતચર્યા લીલા કહેવાય છે. ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ જલાશયમાં નિરાવરણ સ્નાન કરવું યોગ્ય નથી. તેથી કુમારિકાઓનો અપરાધ ક્ષમા કરવા શ્રી ઠાકુરજીએ આ લીલા કરી હતી. શ્રી કૃષ્ણ ધર્મના રક્ષક હોવાથી કુમારિકાઓને આવી ભૂલ ન કરવા આ લીલા દ્વારા ઉપદેશ આપ્યો હતો. આ વ્રત દ્વારા કુમારિકાઓએ પોતાનું સર્વ સમર્પણ કરવાનો ઉત્કર્ષ તાપ સેવ્યો હતો. સર્વસ્વનું સમર્પણ કરવાની તત્પરતા હોવા છતાં નિરાવરણ શરીરથી પ્રભુની સામે જવામાં સંકોચ હતો. વસ્ત્ર એક પ્રકારનું આવરણ અર્થાત માયા છે. માયાનું આવરણ દૂર થાય ત્યારે જ પ્રભુ સાથે સંબંધ થાય. માયાનું આવરણ દૂર કરવા લોકવેદની લજ્જાનો ત્યાગ કરવો જરૂરી છે. ભગવાને માયાનું આવરણ દૂર કર્યું. આ લીલા દ્વારા ભગવાને સૂચવ્યું કે જે ભક્તો મને પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેને લોકલાજ અને વેદ મર્યાદા તોડવી પડશે. કારણ કે આવરણ માયા હશે ત્યાં સુધી પ્રેમ અને સમર્પણ અપૂર્ણ રહેલો ગણાશે. આવરણવાળી ભક્તિ ઉત્તમ ભક્તિ નથી. આ લીલા પાછળ બીજું એક રહસ્ય એ પણ છે કે શ્રી કૃષ્ણે પૂતનાનું પૈપાન કર્યું. પૂતનાએ 16,000 બાળકોના પ્રાણ ચૂસીને તેના હૃદયમાં રાખ્યા હતા. તે 16,000 બાળકોના પુંભાવ ભગવાને પૂતનાનો વધ કરી પોતાના હૃદયમાં ધારણ કર્યા હતા. આ પુંભાવનું દાન વસ્ત્રો દ્વારા કુમારિકોમાં સ્થાપન કર્યું, જેથી રાસલીલા માટે તેમને અધિકાર પ્રાપ્ત થયો. ચીરઘાટના દર્શનીય સ્થળો બીજા ત્યાં અહીં ચીરકદમ કાત્યાયની દેવીનું મંદિર, શ્રી ચીર બિહારીજીના દર્શન અને શ્રી ગુસાઈજીના બેઠક જે આવેલા છે. અહીં વસ્ત્રો દાન કરવાનો મહિમા છે. પીપળાના વૃક્ષ નીચે બિરાજી શ્રી ગુસાઈજી. અપરસમાં નજીકમાં પણ કૂવો છે. શ્રી ગુસાઈજી અહીં 3 દિવસ સુધી બિરાજ્યા હતા અને શૃંગાર રસમંડન ગ્રંથના વ્રતચર્યામાં પ્રકરણનું, જ્યાં વ્રતચર્યાના પ્રકરણનું લેખન કાર્ય પણ શ્રી ગુસાઈજીએ ત્યાં કર્યું હતું. ગોપીઓ પ્રત્યેનો અનુરાગનો પ્રારંભ થતો હોવાથી આજે લાલ રંગના વસ્ત્રો ધરાવવામાં આવે છે. ગોપ કન્યાઓ પ્રભુની નિસ્વાર્થ ભક્તો છે. તેમના પ્રતીક તરીકે આજે તેમના વસ્ત્રોમાં સોનાના પુષ્પો છે. આ વ્રજ ભક્ત કન્યાઓએ શ્રી સ્વામિનીજીની કૃપાથી ભગવાનની સેવા કરી, તેથી તેમની કીર્તિના ચિહ્ન તરીકે સફેદ રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે. આજના આખા દિવસની સેવા શ્રી લલિતાજીની છે, જેના કારણે આપણા પ્રભુ શોભે છે. તો આ રીતે ઉપરોક્ત વ્રતચર્યાના પદમાં જે પદ છે એમાં ગ્વાલીન માંગત વસન આપને, શીતકાલ જલ ભીતર ઠાડી આવત નહીં ધ્યાને, તુમ બ્રજરાજ કુંવર પ્રબલ અતિ કોન પરિયહ બાને, હમ સબ દાસી તિહારી વ્રજપતિ તુમ બહુત નિપટ સયાને. ઉપરોક્ત વ્રતચર્યાના પદમાં ભક્ત કવિ ગોપીજનોની ગ્લાનિનો ઉલ્લેખ કરે છે કે વ્રતનું પાલન કરવા માટે ગોપી આ કુમારિકા યમુના નદીમાં સ્નાન કરવા માટે ઉતરી છે. શ્રી યમુનાજીના જળમાં પ્રવેશ તો કર્યો, પણ તેમના વસ્ત્રો નટખટ કનૈયાએ ચોરી લીધા છે અને વસ્ત્રો લઈને કદમના વૃક્ષ ઉપર પ્રભુ ચડી ગયા છે. ત્યારે ગ્વાલિની અતિ ક્ષોભિત અને લજ્જિત થઈ રહી છે અને વિનંતી ભર્યા સ્વરમાં કહે છે કે હે નટખટ નંદકુંવર, તમે આમ અમને શું કામ નાહકના હેરાન કરો છો? અમને પજાવવામાં આપને એવો તો કયો આનંદ આવતો હશે? વસ્ત્રવિહીન પરિસ્થિતિમાં અતિશય ઠંડીમાં હું જળ વચ્ચે ઊભી રહી છું, તો શું તે આપના ધ્યાનમાં જરાય પણ આવતું નથી? આપમાં દયા છે કે નહીં? આપ તો વ્રજરાજ કુંવાર છો, સર્વસમર્થ અને દયાના સાગર છો, તો આજે કેમ આવું નિષ્ઠુર વર્તન કરી રહ્યા છો? તે જ અમને તો સમજાતું નથી. અમે તો આપની આજ્ઞાકારી દાસીઓ છીએ. આપના આગળ અમારું શું સામર્થ્ય છે?
પણ આપ તો અતિ દયાવાન ક્ષમાવાન હોવાને કારણે કપટ લીલા કરી રહ્યા છો, એ અમારી સમજમાં આવતી નથી. કરુણા સાગરનું બિરુદ કોણે આપ્યું આપને? આપને એક અમારે જણાવવું છે. ગોપી વિનંતી અને ઉપાલાભો આપી પોતાના વસ્ત્રો માંગી રહી છે. તો આ વ્રતચર્યાના પદોમાં આપણે જોઈએ તો સુરદાસજીનું 140 તુકનું પદ છે. આવડું મોટું ક્યાંય પદ આપણે તો જોયેલ નથી, કદાચ ધ્યાન બારું પણ હોય. તો એમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે નંદ નંદન વર ગિરિવર ધારી દેખત રીજી ઘોષ કુમારી મોર મુકુટ પિતાંબર કાછે આવત દેખે ગયન પાછે. હવે એમાં જે વ્રતનો પ્રકાર બતાવે છે કે યહ મન મેં ઉન્માન કિયો તબ જબ તપ સંયમ નેમ કિયો અબ વાર વાર સવિતા હિ સુનાવત નંદન નંદન પતિ દેહ ઉમાપતિ. એમાં તો શંકરજીની આરાધનું બતાવે છે કે હે ગૌરી દઢ વિશ્વાસ વ્રત હિ કો કીનો ગૌરીપતિ પૂજા મન દીનો. ગૌરીપતિ પૂજા, તો ગૌરીપતિ એટલે મહાદેવજી. એને વિનંતી કરે છે કે કૃષ્ણ જેવા હમકુ પતિ દીજે ગિરધારી બડે દેવ તુમ હો ત્રિપુરારી, એવી વિનંતી કરે છે. તો આ વ્રતચર્યા ગોપમાસ જેટલી જાણકારી હતી એટલી હતી આપણે રજૂ કરી. અને આમાં હરિયશ ગાવત ચલી બ્રજ સુંદરી નદી યમુના કે તીર, બધી ગોપ કુમારીઓ શ્રી યમુનાજીના તીર ઉપર આ વ્રતનો આરંભ કરવા માટે શ્રી યમુનાજીના એવા ઠંડા જલની અંદર સ્નાન કરે છે. અને આ 1 માસ પર્યંત આ વ્રતચર્યાનું એ નેમ, એનું વ્રત ચાલુ હોય છે અને પ્રભુ છેલ્લે એને કૃપા કરે છે. તો મંદિરોની અંદર આપણે જોઈએ તો હવેલીની ક્રમની અંદર જોઈએ આપણે તો આજથી ગોપ માસનો પ્રારંભ થાય અને ધનુર્માસની સમાપ્તિ સુધી શ્રીને અનસકડીમાં ફરતી ફરતી નિત્ય અટકીની સામગ્રી રાજભોગમાં આરોગાવવી. આજથી સવારે મંગલા વહેલા થાય, મંગલ ભોગમાં મલાઈનો ડબરો આવે. આજથી ગોપ માસની સમાપ્તિ સુધી જો શ્રી સ્વામિનીજીના સ્નાન વખતે ચીરહરણ વ્રતચર્યાના પદ બોલાય. રાજભોગ આરતી થાળીની થાય. આજથી શીતકાળમાં ઓછી વધતી ઠંડીના પ્રમાણે રજાય ગદ્દલ ફરગુલ ધરવા અંગીઠી નિત્ય આવે ઠાકોરજીને ઠંડી હોય એટલે. અને હિલજ્ઞા અને પનઘટના પદ પણ બોલાય. તો આ રીતે અને આજથી રોજ પ્રબોધિનીના આખી રાત થયેલા પદો નિત્ય શયનમાં એક એક પદ બોલવા, ત્યારબાદ નિત્ય પદ બોલવા. જે દિવસે ઉત્સવનો ક્રમ હોય તે દિવસે એ પદ ન બોલાય, પ્રબોધિનમાં બોલ્યા હોય આખી રાત જાગરણમાં. અને શ્રી નવનીત પ્રિયાજીના ઘરમાં ને અમુક ઘરમાં એવી પણ રીત છે કે અનસખડીમાં ગોપી વલ્લભ ભોગની સામગ્રીમાં દહીંના મનોહરના લાડુ આવે, તેમજ અનસખડીમાં અડદની દાળની કચોરી આવે. તો વિવિધ પ્રકારની સામગ્રી પણ આવે. એમાં કારતક વદ એકમથી લઈને મહાસુદ 14 સુધી શ્રીને રાજભોગમાં સખડીમાં સફેદ ભાતના થાળ ઉપરાંત ખીચડીનો થાળ આવે. ખીચડી નિત્ય ફરતી દાળની આવે. કોઈક દિવસ મગની છોડાવાળી દાળ, મગની છડી દાળ, તુવેરની દાળ, ચણાની દાળ અથવા આખા મગની, આ રીતે વારા ફરતી દાળની ખીચડી આરોગે. બારસ, પૂનમ, અમાસ તેમજ નાના ઉત્સવો અને રવિવાર તથા મંગળવારે ખીચડીની સામગ્રી પ્રભુ ન આરોગે. તેમાં બારસ, પૂનમ, અમાસ અને નાના ઉત્સવના દિવસે ખીચડીને બદલે સફેદ ભાતનો થાળ આવે. રવિવાર તેમજ મંગળવારે ખીચડીના થાળને બદલે બેંગણ ભાત, વડી ભાત, છોલા ભાત, અદા ભાત, ચણા ભાત, લવિંગ ભાત વગેરે ભાતનો વાળા ફરતી થાળ આવે. જે દિવસે ખીચડી તથા ઉપર જણાવેલ વેંગણ ભાત, લવિંગ ભાત વગેરે ભાતનો થાળ આવે તે દિવસે તેની સાથે કઢીનો ડબરો, મિરચાના શાકની ડબરી, વડીના છોલાની ડબરી, છોંકેલો શાક 2, ભૂંજેના પાપડ, કચરિયા, તિલવડી, ઢેબરી, મિરચફળ તથા ઘીની કટોરી નિત્ય પ્રમાણે આવે. સફેદ ભાતનો થાળ દાળથી સાનવો અને વેંગણ ભાત, વડી ભાત વગેરે ભાતનો થાળ તથા ખીચડીનો થાળ ઘીથી સાનવો. આ સામગ્રી સાથે કઢીનો ડબરો આવતો હોય તો થાળ કઢીથી સાનવો નહીં, પણ ઉપર જણાવેલ તે જ પ્રમાણે સાનવો. આ રીતને અદ્ભુત છે ક્રમ બધો એનો. અને આ ગોપ માસની અંદર આ પ્રકારે આપણે પણ પ્રભુને વિવિધ સામગ્રી વસ્ત્રથી લાડ લડાવીએ. તો આ ગોપ માસના જે આ ઉત્સવ ચાલુ થયા અત્યારે 1 મહિના, તો આ બધા વૈષ્ણવોને કોમેન્ટ હતી. તો એ પ્રમાણે મારી જેટલી જાણકારી શ્રી વલ્લભની કૃપાથી છે એ મેં અત્યારે અહીં સત્સંગ રૂપે રજૂ કરી. આપની પાસે વિશેષમાં કંઈ હોય તો કોમેન્ટમાં
જરૂર જણાવજો. શ્રી વલ્લભાધીશ કી જય.